વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડ સપરિવાર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા. ત્યારે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈએ સીજીઆઈને અભિનંદન પાઠવ્યા અને સોમનાથ ટ્રસ્ટની પરિયોજનાઓ વિશે માહિતી આપી. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ સ્વચ્છ ઉર્જાને પ્રાથમિકતા આપીને અને પર્યાવરણને કેન્દ્રમાં રાખીને તેનું કાર્ય કરે છે. ઉપરાંત દર મહિને 30 લાખ લીટરથી વધુ પ્રદૂષિત પાણીને વિશાળ એસટીપી પ્લાન્ટ લગાવીને શુદ્ધ કરવામાં આવી રહ્યું છે. તેનો ઉપયોગ વનીકરણમાં કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 11 કરોડ લીટરથી વધુ પ્રદૂષિત પાણીને શુદ્ધ કરીને યાત્રાધામને લીલુંછમ કરવા માટે ઉપયોગમાં લેવાયું છે. ઉપરાંત મહાદેવને અર્પણ કરાયેલ દરેક બીલીપત્ર અને ફૂલોમાંથી ખાતર બનાવવામાં આવે છે અને ચરણામૃતને આધુનિક 9 સ્તરના ઇટીપી ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ કરવામાં આવે છે. યાત્રિકોને કાચની બોટલમાં મેટલ કેપ સાથે ઓછી કિંમતમાં આપવામાં આવે છે. સીજીઆઈએ સોમનાથ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વિશે જાણીને આનંદ વ્યક્ત કર્યો અને રાજકોટ કોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે સોમનાથ ટ્રસ્ટની કાર્બન ન્યુટ્રલ પોલિસીની સરાહના કરી. When I visited Somnathji this morning, I was so deeply moved that this is the first temple in India which has a zero waste facility. Let us be inspired by making every court system in the state a zero waste facility. It is then that we will be truly inspired by the ideals of these great temples which dot the landscape of the state of Gujarat. સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી. મહિલા પોલીસ કર્મીની સતર્કતા જોવા મળી અને તેના કારણે રસ્તા પર મહિલાને ખેંચ આવતા તેને મદદ પહોંચાડી. માર્કેટમાં ખરીદી કરવા આવેલ મહિલાને અચાનક ખેંચ આવી. મહિલા પોલીસ કર્મીએ માઉથ બ્રીથિંગ કર્યું. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે જ્યારે આ મહિલા માર્કેટમાં ખરીદી કરવા આવી અને અચાનક ઢળી પડી, ખેંચ આવી ગઈ. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.